આપની સમક્ષ ઓનલાઈન ગ્રીનફર્ડ જલારામ મંદિરના માધ્યમથી સત્સંગનો મોકો મળ્યો છે. ગરુડ પુરાણ પૂરું કર્યા પછી પલકેશભાઈએ તો મને કહ્યું હતું મને કે એક દિવસ તમે સત્સંગ કરો અને એક દિવસ હું કરું, પણ મેં એમને કહ્યું હતું કે હમણાં થોડો સમય તમે કરો, હું થોડોક બીજા કામમાં છું અને થોડુંક મને સ્વસ્થ થવા દો. ગરુડ પુરાણ વિષય એવો છે, એ વાંચ્યા પછી થોડો સમય માટે બીજું વિચારવાનો બહુ ઓછો મોકો મળે અને વૈરાગ્ય લાગુ પડતો હોય છે. એટલે મેં તો બહુ ઘણી વખત વાંચ્યું છે અને વાંચ્યા પછી એનું થોડા સમય સુધી અસરો હોય છે. એટલે સત્સંગથી હું દૂર નહોતો, પણ આપ સુધી મારી વાણીને હું પહોંચાડી શકતો નહોતો. પણ નાની નાની જે ઝૂમ દ્વારા પણ સત્સંગ થઈ રહ્યો છે, તો એમાં પણ એક બે ભક્તોએ મને કહ્યું કે તમે કંઈક માં ગાયત્રી, વેદમાતા ગાયત્રીના વિશે કંઈક સમજાવો, કંઈક કહો. અને એ ઝૂમમાં મેં માં વેદમાતા ગાયત્રીના વિશે વાત કરેલી અને ત્યાર પછી પાછું ફરીવાર પલકેશભાઈએ કહ્યું કે ના, તમે કંઈક કરો, તમે શા માટે નથી કરતા? એટલે મેં કીધું ચાલો તો મંગળાચરણ કરીએ અને ત્યારબાદ વિષય મેં જે લખ્યો છે એ ગાયત્રી મંત્ર આપણને બધાને મોટાભાગે લગભગ આવડતો હોય છે, પણ ઘણા લોકોને એના અર્થની ખબર નથી. ઉપરાંત અમોઘ શક્તિ છે, અમોઘ. જો કોઈ એની સાધના કરે તો એ બ્રહ્માસ્ત્રની જેવું કામ કરે છે. એટલે એના વિશે આપણે વાત કરીશું, મંત્રને જાણીશું, ઉપરાંત માં ગાયત્રીને પણ જાણીશું. ઘણી બધી એવી બાબતો છે કે આપણને મંત્ર આવડતો હોય, વેદમાતા ગાયત્રી છે એમ પણ ખબર હોય, પણ એટલી જ ખબર હોય એ કોણ છે, એનું પ્રાગટ્ય કેવી રીતે થયું, એ કઈ શક્તિ છે, એની આપણને કંઈ ખબર નથી હોતી. એટલે આજે એના વિશે ચર્ચા કરીશું, પણ પ્રથમ મંગલાચરણ કરીએ. ગજાનનં ભૂતગણાધિસેવિતં કપિતજંબુફલચારુભક્ષણં ઉમાસુतं શો કવિનાશકારકં નમામિ વિઘ્નેશ્વર પાદપંકજમ. યા દેવી સર્વભૂતેષુ મા વાણીરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. ગોપાલબાલં ભુવને કપાલં સંસારમાયા મતિમોહજાલં યશો વિશાલં
शिशुपालकालं गोविन्ददामोदरमाधवेति लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मृत्युंजय महादेव त्राहि मां शरणागत जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्मबंधने। राम नाम में लीन है देखत सब में राम, ताके पद वंदन करूं जय जय श्री जलाराम। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुद्धमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। माता पिताना चरण कमळमां वंदन। मातानी ज वात आवी छे अने ए पण वेद माता गायत्री, ब्राह्मण माता पण जेने कहेवामां आवी छे। आवी मां गायत्री, गायत्रीनी साधना ने उत्तम अने सर्वश्रेष्ठ मानवामां आवे छे। मां गायत्रीनी साधना असाध्य रोगोमांथी माणसने ऊभा करे छे, लाभ माटेनी वात छे एनो विषय आपणे पछी लेशुं, पण मां गायत्रीनी साधनाथी अनेक लोकोना काम थयेला छे अने ए जे मंत्रने आपणे समजवा जई रह्या छे ए ज मंत्र द्वारा। एटले मां गायत्री अने एनी साधना उत्तम छे। वेदोनी उत्पत्ति मां गायत्री थी थई छे अने एटला माटे ज एने वेदोनी माता कहेवामां आवी छे। जेने आपणे 4 वेद कहीए छीए ए ज वेद एनी मां कोई होय तो ए मां गायत्री छे। ब्रह्माना तपथी गायत्री अने सरस्वती आ बंने देवीओ छे प्रगट्या छे अने एना प्रगट्या पछी एमना लग्न पण ब्रह्माजीनी साथे ज थया छे। सरस्वती अने मां गायत्री आ बंने ब्रह्माजीना पत्नी छे।
માં ગાયત્રી છે એના 3 સ્વરૂપ છે. સવારમાં, બપોરે અને સંધ્યા સમયે. માં ગાયત્રીના અલગ અલગ 3 રૂપ હોય છે. સવારમાં સૂર્ય ઉગતાની સાથે જે રૂપ હોય છે એને કુમારિકા કહેવાય છે, એને બ્રહ્માણી કહેવાય છે, બ્રાહ્મણી. મધ્યાહનનો સમય થાય એટલે માં જગદંબાનું સ્વરૂપ છે, માં ગાયત્રીનું સ્વરૂપ છે એ યુવતીના સ્વરૂપમાં હોય છે, તેને વૈષ્ણવી કહેવાય છે. અને સંધ્યાનો સમય થાય ત્યારે પ્રૌઢાવસ્થામાં હોય છે અને એ છે શાંભવી, જેને રૌદ્રી પણ કહેવાય છે. અને મંત્રનો જાપ કરવા માટે પણ આ 3 સમય આપવામાં આવ્યા છે. ગાયત્રી મંત્ર છે એનું જપ કરવાનું કહ્યું છે, પણ આ 3 સમયે જપ કરો તો વધારે ફળદાયક છે. સવારમાં સૂર્ય ઉગતાની સાથે, બપોરે મધ્યાહનનો સમય હોય ત્યારે અને સંધ્યા સમય સૂર્યાસ્ત થતાં પહેલાં. રાત્રિ દરમિયાન ગાયત્રીના જપ કરવાથી જે ફળ આ 3 ટાઈમમાં મળે છે એ મળતું નથી. પણ જેમ કે પાપ કરવાની શક્તિ આપણામાં નથી, એના કરતાં નાશ કરવાની શક્તિ ઈશ્વરમાં ઘણી છે. અને એટલા પાપો આપણે નથી કરી શકતા કે જે ઈશ્વર માં જગદંબા નાશ ન કરી શકે. કોઈ પણ સાચી વસ્તુ, આમાં લખેલું છે કે રાત્રે ફળ નથી મળતું, પણ તમે અંજવાળામાં ગોળ ખાઓ તો એ કેવો લાગશે? મીઠો જ લાગશે ને. એનો એ જ ગોળ છે તમે રાત્રે અંધારામાં ખાઓ તો કેવો લાગશે? ફેર એટલો પડશે કે અંજવાળું છે એટલે તમે જોઈ શકશો કે ગોળ કાળો છે કે સફેદ છે, પણ સ્વાદમાં એનું કામ એ રાત્રે કરે છે, એ જ દિવસે કરે છે. તો આ મંત્ર છે એને સવાર, બપોર અને સંધ્યાના ટાઈમે જપ કરવાથી ફળદાયી છે જ, પણ એનો એ મંત્ર કદાચ આપણને દિવસે સમય નથી મળતો અને રાત્રિ દરમિયાન સમય મળે છે તો એનો પાઠ ન કરવો એવો મતલબ નથી. જ્યારે સમય મળે ત્યારે ઈશ્વરનું કોઈ પણ નામ, કોઈ પણ મંત્ર, એનો જાપ આપણે કરી શકીએ છીએ. હા, ફેર એટલો પડશે કે જેમને સિદ્ધિ મેળવવી છે, જેમને એ મંત્રને સિદ્ધ કરવો છે, એમના માટે ચોક્કસ ટાઈમ જોઈએ, ચોક્કસ આસન જોઈએ, દીપનું પ્રાગટ્ય હોવું જોઈએ, અખંડ દીવો ચાલુ હોવો જોઈએ, એક જ માળા હોવી જોઈએ, એક જ આસન હોવો જોઈએ અને એક જ મંત્ર હોવો જોઈએ. તો એને આ બધું લાગુ પડે છે, તો એ સિદ્ધ કરી શકે જે એમને સાધના સિદ્ધ કરવી છે એ. પણ જેમને પ્રભુમાં મન પરોવવું છે એના માટે આપણે ગાઈએ છીએ કે રાત્રે નિંદ્રા દિવસે કામ, ક્યારે ભજશું સીતારામ. તો એનો જવાબ આવે છે કે હાથથી કરશું ઘરના કામ, મુખથી લેશું શ્રી રામના નામ. એટલે કોઈ પણ કામ કરતાં કરતાં પણ તમારી પાસે સમય નથી બેસીને જપ કરવાનો કે મંત્રનું ઉચ્ચારણ કરવાનું, તો તમે તમારા ટાઈમની સાથે તમે એડજસ્ટ કરી શકો છો. પણ વધારે સિદ્ધિ મેળવવી હોય તો એક જ વસ્તુ છે, આ 3 ટાઈમ જે બતાવવામાં અહીંયા આવ્યા છે એ જ પ્રમાણે આપણે માં ગાયત્રીની સાધના કરીએ તો આપણને એનું ફળ મળે છે. તો આવી માં જગદંબા અને એના મંત્ર વિશેની જો આપણે વાત કરીએ તો
આ મંત્ર છે એની ઘણી તાકાત છે. આપણા દેશમાં ધાર્મિક તથા આધ્યાત્મિક જે શાસ્ત્રો છે એનો અખૂટ ભંડાર છે. એમાં અનેક દિવ્ય તથા ચમત્કારિક મંત્રોનો ઉલ્લેખ કરવામાં આવે છે. આ ચમત્કારિક મંત્રના ઉચ્ચારણથી તમને અનેક લાભ પ્રાપ્ત થાય છે. આ મંત્રોમાંનો એક મંત્ર છે એ આપણો આ ગાયત્રી મંત્ર છે. આ મંત્રના ઉચ્ચારણથી તમે બ્રહ્મજ્ઞાન, દેવી કૃપા તથા ભૌતિક સુખ સુવિધાઓ અને નાણાં મેળવવાની ઈચ્છા પણ પૂર્ણ કરી શકો છો. આ મંત્ર છે અત્યંત બળવાળો છે, શક્તિશાળી છે. આ મંત્ર ધાર્મિક દ્રષ્ટિએ શ્રેષ્ઠ મંત્ર ગણવામાં આવ્યો છે. આ મંત્ર અત્યંત સરળ છે કે જો તેને 2 થી 3 વખત રટણ કરવામાં આવે તો તમને મૌખિક થઈ જાય. લગભગ મોટાભાગના લોકોને આવડતો હશે. આપણા 4 વેદોમાં પણ આ મંત્ર છે એનો મહત્વનો ઉલ્લેખ થયેલો છે. આ મંત્રના ઉચ્ચારણથી અનેક લાભો મળે છે. શાસ્ત્રો મુજબ ગાયત્રી મંત્ર અને વેદોમાં પણ શ્રેષ્ઠ એવો આ મંત્ર ગણવામાં આવેલો છે. આ મંત્રનું મંત્રોચ્ચારણ એના માટે સાનુકૂળ સમય મેં જેમ કહો એ પ્રમાણે સવારમાં ટાઈમ ન મળે તો મધ્યાહન, અને મધ્યાહનમાં ન સમય મળે તો સંધ્યાકાળ અતિ ઉત્તમ છે. એટલા માટે આ મંત્રને જાણવો જરૂરી છે. મંત્ર શું કહેવા માગે છે, મંત્રનો અર્થ શું થાય, અને એ મંત્રનો અર્થ આપણે જાણતા હોઈએ તો જે રોજ પાઠ કરતા હોઈએ તો એના કરતાં પણ વિશેષ આપણને એમાં શ્રદ્ધા બેસે. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ. સૌથી પહેલાં ઓમથી શરૂઆત થાય તો ઓમ છે એ પરમાત્મા છે. ત્યાર પછી ભૂહુ એટલે પ્રાણ સ્વરૂપ છે. પછી ભૂર ભૂવઃ, ભૂવઃ એટલે દુઃખનાશક. પછી સ્વ આવે એટલે સુખ સ્વરૂપ. પછી તત એટલે કે તે, તત્સવિતુર્વરેણ્યમ સવિતુ તેજસ્વી, વરેણ્યમ એટલે શ્રેષ્ઠ, ભર્ગો એટલે જે પાપોનો નાશ કરે છે. જે નિત્ય સાધનાઓ કરે છે એને આ મંત્ર નિત્ય કરવાથી એમના ભૂતકાળમાં કોઈ થયેલા પાપો હોય તો એમાંથી એમને મુક્તિ મળે છે. ભર્ગો એટલે પાપનો નાશ. દેવસ્ય એટલે દિવ્ય છે, ઉત્તમ છે. આના જેવું બીજું એક પણ વસ્તુ નથી એમ. પછી ધીમહિ
એટલે ધારણ કરો. ધિયો એટલે બુદ્ધિ. યો એટલે કે જો. નહ એટલે અમારી. પ્રચોદયાત પ્રેરિત કરો. એક એક શબ્દને છૂટા પાડીને આપણે જોયું. એનો આખો અર્થ પણ આપણે જોઈએ. પ્રાણ સ્વરૂપ, દુઃખનાશક, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક, દેવ સ્વરૂપ પરમાત્માને અમે અંતર આત્માથી ધારણ કરીએ. તે પરમાત્મા અમારી બુદ્ધિને સારા માર્ગે દોરે. એક જ મંત્રની અંદર કેટલું બધું આપી દીધું છે. ઈશ્વરના પ્રાણવાન, દુઃખરહિત, આનંદ સ્વરૂપ, તેજસ્વી, શ્રેષ્ઠ, પાપરહિત, દેવગુણ સંપન્ન સ્વરૂપનું ધ્યાન કરવાનું તાત્પર્ય એ છે કે આ જ ગુણોને આપણે પોતાની અંદર લાવીએ. આપણા વિચાર અને સ્વભાવને એવો બનાવીએ કે ઉપરયુક્ત વિશેષતાઓ આપણા વ્યાવહારિક જીવનમાં પરિલક્ષિત થવા ઓટોમેટિક થાય. આ રીતની વિચારધારા, કાર્યપદ્ધતિ તેમજ અનુભૂતિ મનુષ્યની આત્મિક અને ભૌતિક સ્થિતિને દિવસે દિવસે સુમન્નત બનાવતી જાય છે. કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ ત્યારે કઠિન લાગે છે, પણ ધીમે ધીમે પછી એ આપણી ટેવ પડી જાય છે અને એક દિવસ એના વગર આપણે રહી શકતા નથી. ઘણા એવા ભક્તો છે અને ક્યારેક આપણે એની ટીકા પણ કરતા હોઈએ છીએ કે જે ભગવાનમય બની ગયા હોય, ઠાકોરજીની સેવામાં એટલા ઓતપ્રોત હોય, એટલે આપણે ઘણી વખત એમને ટીકા પણ કરીએ છીએ કે આ તો જો કેવો ગાંડો છે, ભગવાનમય બની ગયો છે. પણ એને એનું વ્યસન થઈ ગયું છે. ભગવાનનું, ઠાકોરજીની સેવા કરવાનું અથવા તો કોઈ મંત્ર જાપ કે મંદિરે બાપાના દર્શન કર્યા પછી જ હું ભોજન કરીશ એવું એને પોતાના દિલથી અંદર રટણ ચાલુ થઈ ગયું હોય. અને એ છતાંય મેં બાપાની કથા થોડી ઘણી કરી ત્યારે કહ્યું હતું કે જ્યારે દુનિયાને માણસ ગાંડો દેખાય છે ને ત્યારે હરિના મને એ હોશિયાર હોય છે. આ મંત્રની જબરજસ્ત તાકાત છે. ગાયત્રી મંત્રના બીજા ભાગમાં પરમાત્માને પોતાની અંદર ધારણ કરવાની પ્રતિજ્ઞા છે. તે બ્રહ્મ, દિવ્ય, ગુણ સંપન્ન પરમાત્માને સંસારના કણકણમાં જોવાથી મનુષ્ય દરેક સમયે ઈશ્વરની પાસે સ્વર્ગીય સ્થિતિમાં રહેતો હોય એવો અનુભવ કરે. જ્યારે નિત્ય માળા લઈને બેસીએ અને એક નક્કી કર્યું કે દરરોજ સવારે 5 મંત્ર કરીશ, બપોરે 5 મંત્ર કરીશ અને સાંજે 5 કરીશ. કન્ટિન્યુઅસ તમારો આ ક્રમ 1 વર્ષ સુધી ચાલે તો 1 વર્ષ પછી તમારામાં એક અલગ પ્રકારની દિવ્યતા હોય, અલગ ચેતના તમારામાં પ્રગટ થાય. તમે કે હું કે કોઈ પણ જેને આપણે બહાર શોધીએ છીએ એની અનુભૂતિ અંદર થવા લાગે. મંત્રના ત્રીજા ભાગમાં સદબુદ્ધિનું મહત્વ સૌથી વધારે હોવાની માન્યતાને સમર્થન આપવામાં આવ્યું છે. ભગવાનને એ જ પ્રાર્થના કરવામાં આવે છે કે તમે અમારી બુદ્ધિને સન્માર્ગે પ્રેરિત કરો. કેમ કે આ એક એવી મહાન ભગવાનની કૃપા છે કે તેના પ્રાપ્ત થવાથી અન્ય સુખ, સમૃદ્ધિ તેની જાતે પ્રાપ્ત થાય છે.
માં વેદમાતા ગાયત્રી અને સરસ્વતી. મેં ઘણી વખત ઘણા પૂજા કે એવું કંઈ કરાવતા હોય ત્યારે વાત કરતાં કરતાં કહ્યું છે કે એક ભૂદેવ અને એમનો 11 વર્ષનો દીકરો પોતાના રૂમમાં બેઠા બેઠા ભગવાનની પૂજા કરી રહ્યા હતા. સંધ્યાનો સમય છે. એ જ સમયે 3 દેવીઓ આવી અને બહારથી ડેલીની સાંકળ ખખડાવી. ભૂદેવ, ઓ ભૂદેવ, દરવાજો ખોલો. ભૂદેવે પેલા 11 વર્ષના બાળકને મોકલ્યો કે બેટા જા, આપણા દરવાજે કોઈ આવ્યું છે. બાળકે દરવાજો ખોલ્યો તો 3 દેવી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને મહાકાલી. બાળકે પોતાના પિતાને વાત કરી, પિતા કોઈ 3 સ્ત્રીઓ છે. બાળક તો ઓળખતો નહોતો. પિતાએ કહ્યું કે બેટા અંદર લઈ આવ, આદર કર, સત્કાર કર, એમને આસન આપ. આપણે પૂજા પૂરી કરી અને એમનું સન્માન કરીશું. 3 દેવીઓને આસન આપ્યા બેસવા માટે. 3 દેવીઓ બેઠા છે. બાપ દીકરો વળી પાછા પૂજામાં લાગી ગયા. થોડી વાર થઈ એટલે મહાકાલીનું સ્વરૂપ જે ધારણ કરનાર દેવી એ માએ કહ્યું કે મારે ઉતાવળ છે ભાઈ ભૂદેવ, મારે બીજા હજી ઘણા બધા કામ છે, હું હવે નહીં રોકાઈ શકું. તમારી પૂજા પૂરી થાય ત્યાં સુધી હું નહીં બેસી શકું. તો ભૂદેવે કહ્યું કે જેવી આપની ઈચ્છા. જા બેટા, એમને દરવાજો ખોલી અને માને વળાવવા માટે તું જા. થોડી વાર થઈ ત્યાં વળી પાછા લક્ષ્મી દેવી છે. એમણે પણ કહ્યું કે ભૂદેવ, મને પણ ઘણા બધા ઘરે જવાનું છે, હું પણ નહીં રોકાઈ શકું. ત્યારે ભૂદેવે કહ્યું કે હા, જેવી આપની ઈચ્છા. જા બેટા, આ માતાજીને પણ તું દરવાજા સુધી વળાવવા જા. મહાકાલી ગયા, મહાલક્ષ્મી પણ ગયા. ભૂદેવ છે એ પહોંચેલી વ્યક્તિ હતી. એને ખબર પડી ગઈ હતી કે આજ મારા ઘરે 3 દેવી જે આવ્યા છે, મહાલક્ષ્મી, મહાકાલી અને મહાસરસ્વતી જ છે. થોડી વાર થઈ એટલે વળી સરસ્વતીએ કહ્યું કે મારે પણ ઘણા બધા ઘરે જવાનું બાકી છે, હું નહીં બેસી શકું. ત્યારે ભૂદેવે કહ્યું કે ના માં, પૂજાની પૂરી થવાની તૈયારીઓ છે અને તમને તો હું ક્યારેય પણ જવા નહીં દઉં. આજ જો તમે મારી આ પૂજાના ફળ સ્વરૂપ મારા ઘરે પધાર્યા હોય તો તમને હવે પછી મારા ઘરેથી જવાની હું કોઈ આજ્ઞા આપતો નથી અને રજા નહીં આપું માં. તમે જો મારા ઘરેથી જશો તો આ મારી પૂજાનું ફળ મને નથી મળતું એવું લાગે છે. ત્યારે માં સરસ્વતીએ કહ્યું કે હા બેટા, હું ક્યાંય નહીં જાઉં તારું ઘર છોડીને, કારણ કે તારું ઘર એક મંદિર છે, એક પવિત્રમય વાતાવરણ છે. તારી બુદ્ધિને શુદ્ધ કરવા વાળી હું જ છું. આવું જ્યારે માં સરસ્વતીએ કહ્યું ત્યારે ભૂદેવ એના પગમાં પડી ગયા. પેલા બાળકે પ્રશ્ન કર્યો કે પિતાજી, જ્યારે મહાકાલીએ કહ્યું કે હું જાઉં છું ત્યારે તમે એને જવા દીધા. અરે લક્ષ્મીજી, જેની પાછળ દુનિયા આખી ગાંડી છે, એને પણ તમે જવા દીધા અને માં સરસ્વતીને એકલા રોક્યા. એનું કારણ તો કે બેટા, તું તૈયારીમાં જ રહેજે. હમણાં એ 2 દેવીઓ છે ને, બીજા 2 કે 3 ઘરે આંટો મારી અને આપણા ઘરની સાંકળ ખખડાવશે. અને બન્યું પણ એવું જ કે થોડી વારમાં મહાકાલી અને મહાલક્ષ્મી એ પાછા ભૂદેવના ઘરે આવ્યા. કે જેના ઘરમાં લક્ષ્મી અને મહાકાલી આપોઆપ આવે, ક્યારે? કે જેના ઘરમાં મા સરસ્વતીનો વાસ હોય, વેદમાતા ગાયત્રીનો વાસ હોય, જેના ઘરે શુદ્ધતા છે. ઘરની ચોખ્ખાઈ નહીં હો, હૃદયની શુદ્ધતા છે. મનની મલિનતા જેની મરી ગઈ છે, જેણે સર્વસ્વ ઈશ્વરને સમર્પણ કરી દીધું છે કે આ બધું જ ઈશ્વરનું છે, મારું કાંઈ નથી.
જેને સુવર્ણ અને માટી ઉપર સમાનતા લાગે એના ઘેરે આપમેળે લક્ષ્મીજી આવે અને આપમેળે મહાકાલી આવે અને માં સરસ્વતી પણ આવે. અને સરસ્વતી હોય ત્યાં જ આ બધી વસ્તુ આવે છે. પૂજામાં હું ઘણી વખત કહું છું, ગણપતિ દાદાની પૂજા કરાવતા હોય ત્યારે જે યજમાન બેઠા હોય ને એની પાસે ગણપતિ દાદાની મૂર્તિ મૂકી હોય અને એ પિત્તળની ગણપતિ દાદાની મૂર્તિ હોય, પણ આપણે સોપારી, જેને સંસ્કૃતમાં પૂંગી ફલ કહીએ છીએ, એ 2 સોપારી મૂકી હોય. એટલે ગણપતિ દાદાની પત્ની, જેને આપણે સિદ્ધિ ને બુદ્ધિ કહીએ છીએ, ઘણા રીધી સીધી પણ કહે છે. તો હું હસી મજાકમાં યજમાનને પૂજા કરાવતા હોય ત્યારે કહું છું કે તમારે પણ 2 પત્ની છે, બોલો. તો ઘણા યજમાન છે એ હસવા લાગે કે મહારાજ કેમ આવું બોલો છો. અને ઘણા યજમાન એવું કહે કે મહારાજ તમે પૂજા કરાવવા આવ્યા છો કે મારું ઘર ભાંગવા આવ્યા છો. પણ ત્યારે હું એને ચોખવટ કરું કે સૌથી પહેલી પત્ની જો તમારી કોઈ હોય તો એ તમારી બુદ્ધિ છે. જો બુદ્ધિ ન હોય તો માણસ ગાંડો કહેવાય ને. તો ગાંડાના કાંઈ લગ્ન થાય નહીં, એને કાંઈ કોઈ પોતાની દીકરી દે નહીં. એટલે બુદ્ધિ છે એ જ્યાં જ્યાં બુદ્ધિ છે અને જેનામાં બુદ્ધિ છે અને સદબુદ્ધિ છે એના પૂજન થાય છે. બાપાને ત્યાં ગંગાને જમના રાતના પાણીયારામાં પાણી રેડવા ક્યારે આવે? જેના કોઠારમાંથી ભંડારમાંથી અનાજ કોઈ દી ખૂટે નહીં, એ ક્યારે બની શકે? કારણ કે એને ત્યાં મહાકાલી, મહાલક્ષ્મી, મહા સરસ્વતીનો પહેલેથી વાસ જ છે. બુદ્ધિ છે એ બાપાની નિર્મળ હતી એટલા માટે આજે અહીંયા આ મંદિર બની શક્યું છે અને એની સેવા કરવાનો અમારા જેવા બ્રાહ્મણોને મોકો મળ્યો છે. બાપાની બુદ્ધિ નિર્મળ હતી એટલા માટે જ એણે વિચાર ન કર્યો ને. પરમાત્મા લેવા માટે આવ્યા ત્યારે અત્યારના કળીકાળના આપણે માનવો કેવો વિચાર કરી નાખીએ કે સાધુ થઈ અને મારી પત્નીને માગે છે. પણ એ બુદ્ધિ જ્યાં સુધી શુદ્ધ ન થઈ હોય ત્યાં સુધી આવા તાર્કિક વિચારો આપણા મનમાં આવે. બાપાની બુદ્ધિ એટલી નિર્મળ હતી, શુદ્ધ હતી, જેથી કરીને એના આંગણે કોઈ પણ આવતું તો એના માટે થઈને કોઈ દિવસ એને ભેદ નહોતો. મેં કહ્યું ને કે સોનું અને માટી બેય માથે એક સમાન નજર જેની હોય, એને ધૂળ પડી હોય તોય કંઈ ફેર નથી પડતો ને કદાચ 1.25 કિલો સોનું પડ્યું હોય તો પણ ફેર નથી પડતો. એના માટે કોઈ મોટું નથી, કોઈ નાનું નથી. તો આવી માં વેદ માતા ગાયત્રીની કૃપા જો આપણી માથે થાય તો ઘણી બધી સમૃદ્ધિ એની જાતે પ્રાપ્ત થઈ જાય છે. ગાયત્રી માતાની શિક્ષા છે કે બુદ્ધિને સાત્વિક બનાવો. બુદ્ધિ તો હોય જ છે આપણી પાસે, પણ સાત્વિક નથી હોતી. કોને કેમ કરીને કઈ જગ્યાએ ફસાવી દેવો, આવી તાર્કિક બુદ્ધિ હોય છે. પહેલાં વકીલો પાસે જ હતી, હવે આપણા બધા પાસે છે. કહેવતમાં છે, પહેલાંના સમયમાં કોઈ જાતિવાદ જ્ઞાતિવાદની વાત નથી, પણ એક કોઈએ દુહો લખેલો છે, કોણે લખેલો છે મને યાદ નથી. અગમ બુદ્ધિ વાણીઓ, પછમ બુદ્ધિ ભ્રમ, તરક બુદ્ધિ તરકડો, ઘૂસતો મારે ગમ. પહેલાં એ સમય હતો ત્યારે વાણિયા છે હોશિયાર ગણાતા. કોઈ પણ કામ કરતાં પહેલાં 100 વખત વિચારે પછી એ વણિક એ કામ કરે. અને બ્રાહ્મણ છે એ વિચાર કર્યા વગર કામ કરી નાખતા. એટલે પછી કામ પતી જાય પછી કામ સક્સેસ ન ગયું હોય તો બ્રાહ્મણ વિચાર કરે કે આમ નહીં, જો આમ કર્યું હોત ને તો આપણે સક્સેસ ગયા હોત. એટલે એ સમય જે હતો એ ત્યારની વાત છે. પછી છેલ્લી કડીમાં એ કહ્યું કે
તરક બુદ્ધિ તરકડો. અત્યારે લોટનો એક પીંડો આપવામાં આવે ઘઉંનો બાંધીને, અને કહેવામાં આવે કે તમારા હાથ આને અડાડવાના નહીં, અને છતાં આનું કૂડું બનાવી દો, એટલે કે કોડિયા જેવું બનાવી દો. તો અત્યારનો માણસ છે ને કોણી મારીને બનાવી નાખશે. એટલે એને કહેવામાં આવ્યું કોણી મારીને કૂડું બનાવ્યું. આ તરક બુદ્ધિ થઈ. લોટનો પીંડો પીડ્યો, એમાં તમે કોણી મારો એટલે એ કોડિયા જેવું બની જશે. બુદ્ધિને સાત્વિક બનાવવાની છે, અને સાત્વિક બનાવવા માટે જો કોઈ હોય ઉપાય તો એ ગાયત્રી મંત્ર છે. આદર્શોને ઊંચા રાખો. નબળા વિચાર કરીએ ને તો કોઈ દિવસ આદર્શ ઊંચા ન હોય. ઉચ્ચ દાર્શનિક વિચારધારામાં રમણ કરો, અને તુચ્છ તૃષ્ણાઓ તેમજ વાસનાઓ માટે આપણને આ નચાવનાર કુબુદ્ધિને માસલોકમાંથી બહિષ્કૃત કરી દો. એટલે અમુક વસ્તુને આપણે છોડીએ ત્યારે જ આપણને અમુક વસ્તુની પ્રાપ્તિ થાય. વેદમાતા ગાયત્રી મેં શરૂઆતમાં કહ્યું હતું કે વેદમાતા તો કહેવાય છે, પણ બ્રાહ્મણની માતા પણ કહેવાય છે. બ્રાહ્મણ માતા ગાયત્રી. મંત્રને જાણ્યું તો જેનો મંત્ર છે એને પણ જાણવા જરૂરી છે. ગાયત્રી શું છે? એને વેદ માતા અને બ્રાહ્મણ માતા શા માટે કહેવાય છે? ધર્મ અનુરાગીઓને ગાયત્રીનું મહત્વ સારી રીતે જ્ઞાત છે. ધર્મના પ્રાણ અને વેદ માતા ગાયત્રી, ધર્મો ઉપદેશક બ્રાહ્મણ અને બ્રાહ્મણની માતા એ ગાયત્રી. ગાયત્રી જપ બ્રાહ્મણનું અનિવાર્ય દૈનિક કર્મ છે. આજકાલ એના મહત્વનો ઉદ્ઘોષ કરવા માટે એક ધાર્મિક સંસ્થા પણ બની છે હરિદ્વારમાં, જે શાંતિકુંજ નામે ઓળખાય છે. ગાયત્રી પરિવાર દર મહિને એક પત્રિકા પણ એ બહાર પાડે છે, જેના માધ્યમથી ગાયત્રીના મહત્વનું વિવેચન કરવામાં આવે છે. ગાયત્રીના એક એક શબ્દ અને એક એક અક્ષરની ધર્મ, વિજ્ઞાન અને યોગશાસ્ત્રની દ્રષ્ટિએ વ્યાખ્યા કરવામાં આવે છે. જીવનમાં લૌકિક તથા પારલૌકિક સુખોની અનુભૂતિ ગાયત્રીના પાઠ અને સતત અભ્યાસ દ્વારા જ શક્ય દર્શાવાય છે. આવો અને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યનું અવલોકન કરીએ, એના ઉદ્ભવ વિશે જાણીએ. પ્રાચીન કાળમાં ગાધીના પુત્ર વિશ્વરથ એક ક્ષત્રિય રાજા, જે પછી પોતાના ગુણોના લીધે વિશ્વામિત્ર નામે વિખ્યાત થયા. રાજા વિશ્વરથ એકવાર પોતાની સેના સાથે શિકાર માટે વનમાં ગયા. બહુ મોડે સુધી શિકાર કર્યા પછી ભૂખ અને તરસ થઈ. થાકેલો રાજા ફરતા ફરતા સેના સાથે મુનિ વશિષ્ઠના આશ્રમમાં પધારે. જો પહેલાના સમયમાં પણ આ પરિસ્થિતિ હતી. વશિષ્ઠના આશ્રમમાં પહોંચ્યા. મુનિ વશિષ્ઠે સેના સહિત રાજાનો જે શાહી સત્કાર કર્યો ને, એ જોઈ અને આ રાજા વિશ્વરથ આશ્ચર્યચકિત થઈ ગયો કે આવા ઘોર જંગલમાં, આવા અરણ્યમાં, અને આ એક સામાન્ય સાધુ, આ ઋષિ મારું આટલું બધું સરસ સ્વાગત કર્યું કે જે હું મારા રજવાડામાં પણ નથી કરી શકતો, મારા રાજ્યમાં પણ હું નથી કરી શકતો. આવું સન્માન મને એકને નહીં, મારી આખી સેનાને. આશ્ચર્યની વાત હતી જ, ઘોર જંગલમાં સુખ સગવડની વસ્તુઓનું પર્યાપ્ત માત્રામાં હોવું. આશ્રમની વ્યવસ્થા વિશે પ્રશ્ન કર્યો ત્યારે મુનિ વશિષ્ઠે કહ્યું કે આશ્રમમાં છે ને એક ગાય છે, જેનું નામ
નંદિની છે, એટલે કે કામધેનુની પુત્રી, અને એની કૃપાથી જે ઈચ્છા કરું છું એ કામધેનુ ગાય મને આપે છે. આ નંદિની મને આપે છે. મારું પૂરું કરવાવાળું કોઈ હોય ને હે રાજા, તો આ નંદિની છે. નંદિનીનો પ્રભાવ જોઈ રાજાને થયું કે આ તો એક રત્ન છે, અને રત્ન રાજાઓને શોભે. આવા ઋષિમુનિઓના આશ્રમમાં થોડું ચાલે. આમની પાસે રહીને નંદિની શું કરશે? મુનિ વશિષ્ઠ પાસે જઈ અને રાજાએ કહ્યું કે આ નંદિની મને આપી દો. મુનિ વશિષ્ઠે કહ્યું કે આની જ મદદથી આ ઘોર જંગલમાં આ મારો આશ્રમ ચાલે છે. આ હું તમને આપી દઉં તો પછી મારા આશ્રમનું શું? હું જે યજ્ઞ યાગ કરું છું એ બધા આના દ્વારા તો પૂર્ણ થાય છે. હું એ નહીં આપી શકું રાજન. રાજા વિશ્વરથે પહેલાં જ અનુરોધ કર્યો છે, માંગી છે શાંતિથી, પણ પછી હઠ કરી કે ના ઋષિ, ગાય તો મને જોશે જ, તમારે આપવી પડશે, નહીં ચાલે. હઠ કરવા છતાં પણ ન મળી એટલે બળનો પ્રયોગ કર્યો. એમણે સૈનિકોને આદેશ આપ્યો કે નંદિનીનું અપહરણ કરી લ્યો. પછી તો સૌ સૈનિકો બળ વાપરી અને નંદિનીને ખેંચવા લાગ્યા, ગાયને ખેંચવા લાગ્યા. એટલામાં આ જે ગાય છે નંદિની, એમણે ક્રોધ કર્યો. પોતાના શરીરને હલાવતા હલાવતા જોરથી હુંકારો કર્યા અને એના શરીરમાંથી સ્ફુલિંગ નીકળ્યા, જેમાંથી યવન, શક, મ્લેચ્છ વગેરે અનેક જાતિઓના સૈનિકો હાથમાં શસ્ત્રો લઈને નીકળી પડ્યા અને આ રાજાના જે સૈનિકો હતા એમને બધાને ભગાડ્યા. ફરીથી વિશ્વરથે તપના પ્રભાવથી મેળવેલા ઘણા અસ્ત્રો આ વશિષ્ઠ ઋષિની ઉપર ફેંક્યા છે. પણ જુઓ એક ઋષિની તાકાત. રાજા તરફથી પોતાના તપને બળે જે મેળવેલા શસ્ત્રો છે એનું કેવી રીતે રક્ષણ કર્યું મુનિ વશિષ્ઠીએ. પોતાની ઉપર આવતા જે અસ્ત્રો અને શસ્ત્રો છે એમને રોકવા માટે જમીન ઉપર એમણે એક દંડ ખોડી અને મૂકી દીધો અને પોતે નિશ્ચિંત થઈ અને પોતાના આસનમાં બેસી ગયા. વિશ્વરથે ફેંકેલા બધા અસ્ત્રો અને શસ્ત્રો, આ જે દંડ ખોડેલો હતો એણે બધાને ભસ્મ કરી દીધા. હતાશ થઈ અને વિશ્વરથે પોતાના ક્ષાત્ર તેજનો તિરસ્કાર કર્યો. કે હું ક્ષત્રિય, આ બ્રાહ્મણ, અને મારું એક પણ શસ્ત્ર કામ ન કર્યું. એટલે પોતાનું જે ક્ષત્રિય છે એનું જે તેજ છે એનો એણે ત્યાગ કર્યો. દિગ્બલમ ક્ષત્રિય બલમ બ્રહ્મ તેજા બલમ બલમ એકેન બ્રહ્મદંડેન સર્વાણી અસ્ત્રાણી હતાની મેં. આ ક્ષત્રિયનું બળ ધિક બળ છે, છોડો, આમાં મારામાં કોઈ તાકાત નથી. આ બ્રાહ્મણનું તેજ છે એમાં મારું બધું જ ભસ્મીભૂત થઈ ગયું. ખાલી એક બ્રાહ્મણના દંડ માત્રથી મારા અસ્ત્ર અને શસ્ત્ર બળીને ભસ્મ થઈ ગયા હોય તો એ બ્રાહ્મણ પાસે કેટલી શક્તિ હશે. છેવટે એમણે નિશ્ચય કર્યો કે હું હવે તપ કરીશ અને એ તપશ્ચર્યા વડે હું બ્રાહ્મણ બનીશ. આ બધા આપણા શાસ્ત્રો, વેદો, પુરાણો, સંહિતાઓ, એમાં બધી જ જગ્યાએ આ બ્રાહ્મણોનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે ને એટલા માટે જ એને ભૂદેવ કહ્યો છે. પણ આ બધું છે કેવું કે દુનિયાને જણાવવા માટે બેસવાવાળો પણ બ્રાહ્મણ જ છે. એટલે તકલીફ મોટી ત્યાં થાય છે કે તમે તો તમારી નાતનું જ વધારો ને.
પણ શાસ્ત્રો કહે છે જેને દુનિયા, જેને હિન્દુ ધર્મ જેને સ્વીકારે છે અને જેના દ્વારા આપણે આપણું જીવન જીવી રહ્યા છીએ, એ જો કહેતું હોય તો એને મારે ને તમારે માનવું પડે. અમે તો એક અંશ છીએ એનો. જે ક્ષત્રિયપણું ત્યજીને બ્રાહ્મણ બનવા માટે તૈયાર થાય છે. રાજા ઘરે આવ્યો, ઘરે આવીને રાજભાર પુત્રને સોંપી વનમાં ચાલ્યો ગયો. એમણે ઘોર તપસ્યાનો આરંભ કરી દીધો. સ્વર્ગમાં વસતા દેવતાઓને ભય લાગ્યો. જો મેં કહ્યું ને કે અહીંયા છે એવું નથી. આ માયા ભગવાનની છે. ભગવાનના મંદિરમાં રહેતા હોવા છતાં પણ અમારે તો એવું કાંઈ છે નહીં. ખાલી એક્ઝામ્પલના સ્વરૂપમાં કહું છું હું. પલકેશભાઈ 3 થી 4 સત્સંગ સારા કરે ને એટલે વિશાલભાઈ છે ને એને ઈર્ષા થાય. આવું અમારે છે નહીં, એક્ઝામ્પલ છે. જે ભગવાનના દરબારમાં પણ ચાલે છે આ, કે આ વિશ્વરથ રાજા તપ કરવા બેઠો છે, પોતાને બ્રહ્મત્વ જોઈએ છે, બ્રહ્મ તેજ જોઈએ છે, એના માટે તપ કરવા બેઠો છે. તો એ તપથી દેવતાઓની ઈર્ષા થઈ. એમણે વિશ્વામિત્રની તપસ્યાને નષ્ટ કરવા માટેના પ્રયત્નો શરૂ કરી દીધા. સૌથી પહેલા સ્વર્ગલોકની અપ્સરા મેનકાને મોકલી. આ કથા પણ બહુ સાંભળવા જેવી છે. આખી કથા એને જો સાંભળીએ તો એમાં પણ મજા આવે એવું છે. એણે આ મેનકાએ આવીને શું કર્યું? બહુ વિનમ્રતાથી ઋષિની પાસે ગઈ છે. અનુનય અને વિનયથી એમણે પ્રથમ તો માગણી કરી કે હું આ જંગલમાં એકલી છું, મને બીક છે કોઈ સિંહ, વાઘ કે કોઈ હિંસક પ્રાણી મને મારી નાખશે. મને તમારી કોટિયામાં એક રાત્રિ રોકાવા માટે ખાલી આપો. શરૂઆત થઈ. શરણ મળ્યું. દયાવશ થઈને એમને આશ્રય આપ્યો કે ચાલો કોઈ સ્ત્રી છે અને એ પણ અઘોર જંગલની અંદર, હિંસક પ્રાણીનો ડર છે, રાત્રિનો સમય છે, એટલે વિશ્વામિત્રએ એમને પોતાની કુટિયામાં રોકાવાનો મંજૂરી આપી. પણ એના અપ્રતિમ સૌંદર્યનો જાદુ એટલી બધી રૂપાળી હતી, કારણ કે જેને દેવતાઓએ વિશ્વામિત્રનું તપનો ભંગ કરવા માટે મોકલી છે, એના રૂપમાં કંઈ ખામી હોય? મેનકાનો જાદુ વિશ્વામિત્રના મન ઉપર છવાઈ ગયો. કામને વશ થઈ અને પોતાની જે કાંઈ સાધના છે એમાંથી બહાર નીકળી પોતે ધીરજ ગુમાવી બેઠા. પછી એ એમના આશ્રમમાં ઘણા દિવસ રહી. એણે એક કન્યાને જન્મ આપ્યો અને પછી એ અદૃશ્ય થઈ ગઈ, કારણ કે એનું કામ શું હતું? વિશ્વામિત્રની તપશ્ચર્યાનો ભંગ કરવો. આપણે સમય થયો છે, આજના સત્સંગને અહીંયા વિરામ આપીશું, પણ કાલથી પાછો આ જ સત્સંગ અહીંથી જ આપણે શરૂ કરીશું. કારણ કે આપણે વિષ્ણુ સહસ્ત્રના જે પાઠ કરીએ છીએ એમાં આપણે હવે પછી પ્રવેશ કરીશું. આજના સત્સંગને અહીંયા વિરામ આપીએ અને જ્યાંથી આપણે મૂક્યું છે ત્યાંથી જ કાલે પાછું શરૂ કરીશું. સૌને વાલા ભક્તોને જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય જાગનાથ, જય વેદ માતા ગાયત્રી. એક વખત ગાયત્રી મંત્ર બોલી અને આપણે ફરીથી પાછા જોઈન્ટ થશું, કારણ કે વિષ્ણુ સહસ્ત્રના પાઠ કન્ટિન્યુ ચાલુ જ રહેશે, બંધ નહીં થાય. ઇન્ટરનેટ, ટીવી, આપણું જે જલારામ ટીવી છે, તો સૌ જોડાયેલા રહેજો. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ
धियो यो नः प्रचोदयात्। बोलिए वेद माता गायत्री मात की जय, जलाराम बापानी जय, जागन्नाथ महादेव की जय।